નમસ્તે બાળ મિત્રો, તમે બધા કેમ છો? મજામાં છો ને મિત્રો? તો ચાલો આજે આપણે ધોરણ 1માં ગણિત વિષયનો અભ્યાસ કરીએ. મિત્રો, આપણે અગાઉ પાઠ નંબર 1નો અભ્યાસ કરી ગયા. હવે આપણે પાઠ નંબર 2 1 થી 9 સુધીની સંખ્યા તેનો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો, આપણે આગળ પાઠ તરફ વધીએ. ચાલો મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ પાના નંબર 21નો અભ્યાસ કરીએ. તો જુઓ મિત્રો, અહીં આપણને કીધું છે એટલા ને એટલા જ, એટલા ને એટલા જ. એટલે કે મિત્રો, અહીં આપણને બે ભાગ આપેલા છે, બે વિભાગ આપેલા છે. એ બંને વિભાગમાં જે ચિત્રો આપેલા છે તે સરખા જ છે. એટલે કે એક વિભાગમાં જેટલા ચિત્રો છે તેટલા જ ચિત્રો બીજા વિભાગમાં છે, સામસામે સરખા જ છે. એટલે કે એટલા ને એટલા જ. જુઓ મિત્રો, અહીં ઉદાહરણ દ્વારા આપણને એ ચિત્રોને જોડીને બતાવેલું છે. જેમ કે એક વિભાગના એક ચિત્રને બીજા વિભાગના એક ચિત્ર સાથે. તો આપણે જોઈ શકીએ છીએ કે 1, 2, 3, 4 અને 5. તો એ પાંચે પાંચ ચિત્રને બીજા વિભાગના 5 ચિત્રો સાથે જોડેલું છે. એટલે કે એટલા ને એટલા જ, સરખી સંખ્યા. બરાબર છે મિત્રો? તો આપણે પણ હવે ત્યાર પછી જે ચિત્રો આપેલા છે તેને એક વિભાગના ચિત્રને બીજા વિભાગના ચિત્રો સાથે જોડીશું. એટલે આપણને ખબર પડશે કે સંખ્યા બંનેમાં સરખી જ છે, એટલી ને એટલી જ છે. બરાબર મિત્રો? તો ચાલો આપણે જોડીએ. હું તમને જોડી બતાવું છું, પછી તમારે પણ એ જ રીતે પાઠ્યપુસ્તકમાં જોડવાનું છે. જુઓ મિત્રો, આપણે ગાજર સાથે જોડીએ. 1, આ છે 2 અને આ ઉપરની સાઈડથી જોડીએ આપણે એને 3. બરાબર છે મિત્રો? હવે નીચે આપેલા છે શર્ટ અને પેન્ટ. તો કેટલા છે મિત્રો શર્ટ? ગણો તો. 1, 2, 3 અને 4. પેન્ટ કેટલા છે? 1, 2, 3 અને 4. એટલા ને એટલા જ છે. એક વિભાગમાં 4 અને બીજા વિભાગમાં પણ 4. બરાબર મિત્રો? ચાલો હવે આપણે એને જોડીએ. એક શર્ટને એક પેન્ટ સાથે જોડીએ. હા, પછી બીજા શર્ટને બીજી પેન્ટ સાથે જોડીએ આપણે. હવે આ ત્રીજા શર્ટને ત્રીજી પેન્ટ સાથે જોડીએ. ચોથા શર્ટને ચોથી પેન્ટ સાથે જોડીએ. બરાબર છે મિત્રો? હા, ચાલો હવે આગળ આપણને રબર અને પેન્સિલ આપેલા છે. તો કેટલા છે મિત્રો રબર? 1, 2, 3, 4 અને 5. પેન્સિલ કેટલી છે મિત્રો? 1, 2, 3, 4 અને 5. એટલે કે રબર પણ 5, પેન્સિલ પણ 5. એટલા ને એટલા જ. બરાબર મિત્રો? ચાલો હવે આપણે જોડીએ. એક રબરને એક પેન્સિલ સાથે, બીજા રબરને બીજી પેન્સિલ સાથે, ત્યાર પછીના ત્રીજા રબરને ત્રીજી પેન્સિલ સાથે જોડીએ આપણે. ચોથા રબરને ચોથી પેન્સિલ સાથે જોડીએ. પાંચમા રબરને પાંચમી પેન્સિલ સાથે જોડીએ. બરાબર મિત્રો? હા, ચાલો હવે ત્યાર પછી આપણને આપેલા છે બૂટ અને મોજા. તો કેટલા છે મિત્રો? ગણો તો. 1, 2, 3 અને 4. 4 બૂટ છે. હવે મોજા કેટલા છે? 1, 2, 3 અને 4. એટલા ને એટલા જ. બૂટ પણ 4, મોજા પણ 4. બરાબર ને મિત્રો? હા, ચાલો હવે આપણે તેને જોડીશું. 1, 2, 3, 4. બરાબર મિત્રો? હા, ચાલો હવે તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે જોડવાનું છે.
આભાર.